તપાસ અર્થે ગયેલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ પર ખનીજ માફિયા દ્વારા કરાયો હુમલો। પૂર્વ કચ્છમાં અવારનવાર ખાણ ખનીજ અને પત્રકારો પર હુમલાના બનાવો બનતા હોવાના અહેવાલો મીડિયામાં ચમકતા રહે છે, છતાં પણ આજ દિવસ સુધી આ ખનીજ માફિયાઓ પર કોઈ જ અંકુશ સરકાર અને તંત્ર લાવી શકી નથી અને આ વાયરલ થયેલા વિડીયોમાં દેખાતા હુમલાખોરો બેફામ બનીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે ગત રાત્રિએ 9 વાગ્યાના અરસામાં અંજાર તાલુકાના તુણા ગામે ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ તપાસ અર્થે ગઈ હતી અને ભૂમાફિયાઓ દ્વારા આ ટીમ પર હુમલો કરાયો। ત્યારે આ તપાસ કરવા ગઈ ટીમ ક્યાં પહોંચી તે આ ખનીજ માફિયાઓને માહિતી કોણ આપી રહ્યું છે તે પણ એક તપાસનો વિષય છે। જો તટસ્થ તપાસ કરવામાં આવે તો કચેરીના કેટલાક લાંચિયાઓ સુધી રેલો પહોંચે તેવું સૂત્રોમાં ચર્ચાઓ વહેતી થઈ છે। ત્યારે બેફામ બનેલા આ ખનીજ માફિયાઓને ડામવા તંત્ર કડક હાથે કામ લે એ અત્યંત જરૂરી બન્યું છે। ત્યારે ઘટના અંગે ભુજ કચેરી ખાતે આ ઘટનાને દબાવી લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેઓ ભીનું સંકેડવાના પ્રયાસો સફળ રહે છે કે તંત્ર દ્વારા કડક હાથે આ હુમલાખોરો પર કાર્યવાહી કરવામાં આવે છે તે તરફ લોકોની મીટ મંડાઈ છે।